આપણે શ્વાસે શ્વાસ સુમરણ कर मिथ्या श्वास न कोई न जाने कि कोई श्वास आवन हो कि ना हो। एक श्वास जाते हैं तीन लोक के मूल, कहना सो कह दिया और बजा के ढोल। तबे कोई दिवस श्वास की परवाह करी दे। जे श्वास तमारा भीतर में गयो ने ये तमारू जीवन छे અને જે શ્વાસ બહાર નીકળ્યો એ તમારું મરણ છે। જે શ્વાસ અંદર જાય છે એ તમારું જીવન છે, જે શ્વાસ બહાર નીકળ્યો તે મૃત્યુ છે। મિત્રો, મૃત્યુ અને જન્મ કોઈ અચાનક આવતો નથી। આપણને આટલા આટલા વર્ષ થયા ને તો હજુ સુધી જાગવાની ઈચ્છા થતી નથી। આ માયા મહાપુરુષોને દાટી દીધેલા છે, પછી આપણે શું વિચાર છે મિત્રો? तो मारा गुरु कहता कि सौथी मोटी झेर होय ने तो ईर्ष्या छे। तारा हृदय में तू ईर्ष्या काढी नाख। बीजा नंबर नी अंदर आवे निंदा। क्यारे कदी कोईनी निंदा नहीं करवानी। तीजा नंबर में आवे दंभ नहीं करवो क्यारे। अने चौथा नंबर में आवे क्यारे कदी कोईना साथे कपट नहीं करवो। आ चार वस्तु तो तारा हृदय में काढी नाख तो तने ईश्वर होतो होतो आवशे। मैं कीधुं बापू आ तो खतरनाक वस्तु है, तो आ वस्तु कदापि ना निकली। तमे जुओ आ ऊपर अतारे अमे केवा शांतिथी बैठेला लागीए छे ने, पण हवारे खबर पड़े, तमे एमने मळो तारे खबर पड़े के अंदर केवो भाव हतो। ए अंदर केवो भाव हतो एनी खबर पड़े मित्रो। એટલે આ ચાર વસ્તુ હૃદયમાંથી જો ના નીકળી તો એને આગળ મારા ગુરુએ સમજાવ્યું હતું મને કે ઈર્ષ્યા તત્વ નહીં નીકળે ને ઈર્ષ્યા કરતો કરતો માણસનું મૃત્યુ થશે તો એ કૂતરાની યોનિમાં થશે। કૂતરાની યોનિમાં તમે જુઓ, કૂતરાને 6 વીઘો જમીન નહીં, રવા ઘર નહીં, પહેરવા લુગડો નહીં, તો હમણાં તમે મારુતિ લઈને જજો, ઓહો દોડશે। શું કરવા? કૂતરું કેમ દોડે છે? તમને ઓળખી જાય છે કે આ ગયા જન્મમાં ભેગા હતા, હવે આ ગાડીમાં ને હું કૂતરો આવું કેમ? એટલે ઈર્ષ્યા કરે છે, એટલે કૂતરું તમારી પાછળ દોડે છે। લોભ કરતા કરતા મરશો તો સાહેબ ઊંટ થશો। ક્રોધ કરતા કરતા મરશો તો નાગ થશો। કપટ કરશો તો બળદ્યા થશો, અને આઘા પાછી કરશો ને તો ગધેડાનો અવતાર થશે। હવે કયો જવું છે ને એ કૃષ્ણના હાથમાં નહીં, રામના હાથમાં નહીં। આશા ત્યો વાચા અને સુરતા ત્યો મુકામ। તમારી અંતકાળ સુરતા જેનું સ્મરણ કરશે ને એ પરિસ્થિતિ તમારી થવાની છે। હજારો વર્ષ તમે માળા કરી, હજારો વર્ષ માળા કરી, પણ જો મરતો માળા તૂટી જાય ને તો સાહેબ 84 લાખ યોની તમારા માથે ને એક યોગી પુરુષ પોતાના શિષ્યોને કહેતો હતો કે મારો મૃત્યુ થશે એટલે નગારો વાગશે, શંખનાદ થશે, અને આ ના થાય તો એમ સમજવાનું કે મને મોક્ષ મળ્યો નથી। તો ગુરુદેવે પોતાનો દેહ ત્યાગ કર્યો, પણ આમાંથી કઈ ઘટના બની નહીં। ઘંટા ના વાજો કે શંખનાદ ના થયો અને કોઈ ના બન્યું। એટલે શિષ્યો વિચાર કરવા માંડ્યા કે આ ગુરુદેવનું આ ક્યો શું થયું? તો એમના ગુરુભાઈ હતા, એમને જઈને મળ્યા કે ગુરુદેવ અમારા ગુરુ આવું કહેતા હતા, પણ એમાંથી કોઈ બન્યું નહીં, તો અમારા ગુરુદેવ કયો છે કે તો મારે ત્યાં આવવું પડે, જોવું પડે ભાઈ। ત્યાં આવ્યા અને શિષ્યોને પૂછ્યું કે ગુરુદેવનો અંત સમય કયો હતા? તો એક બોરડી ફર્સ્ટ ક્લાસ હતી, અને એ બોરડીના નીચે એમનું આસન હતું, છોયડો સરસ હતો, અને એ વખતે અમને દેહ છોડી દીધો। એટલે પેલા ગુરુભાઈએ આવી અને ત્યાં સીધું ઓશિંકા પર માથું મૂક્યું અને નજર સીધી બોર ઉપર જઈ અને ખબર પડી કે ભાઈ તમારા ગુરુદેવને મોક્ષ ક્યાંથી મળે? તમારા ગુરુદેવ તો આર્યા આવીને આવી છે। તો દાવડીને બોર તોડી નીચે લાવ્યું, બોર તોડી તો અંદરથી કીડો થઈ અને ભાગવા માંડ્યા, અને એ કીડાને ગુરુદેવ મારી નાખ્યો, નકારો વાગ્યો। મિત્રો, અંતમાં તમારું સ્મરણ કઈ બાજુ છે ને એવી તમારી પરિસ્થિતિ થશે। તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ એવું છે, તમારી પાસે કોઈ ખાતરી છે કે આ જન્મમાં જો છીએ તો ફરી અવતાર થશે એવી તમને ખાતરી કરી? તો શું કરવા આટલા મોટા ડખા આદર્યા છે? આટલું મોટું આપણે આ શું કરવા આદરીને બેઠા છે? મિત્રો, તમારી અંદર આ શરીરે, માનવીનું શરીરે ઈશ્વરનું મંદિર છે। એક શિવાલય બનાવીએ છીએ આપણે, અને શિવાલય બનાવી અને શ્રાવણ મહિનો આવે એટલે લોકો ગોળ ગાયનું દૂધ ચડાવે, બીલીનો પાન ચડાવે, 20 રૂપિયાની મોગરા અગરબત્તી કરે, સરસ રૂપિયાનો પુષ્પો ચડાવે,
એક તમારું બનાવેલું પથ્થરનું જે મંદિર છે એ મંદિરમાં આવી પવિત્ર વસ્તુઓ ચડતી હોય તો મિત્રો માતાના એક બુંદમાંથી પિતાના એક બુંદમાંથી આટલું મોટું સુંદર મંદિર નિર્માણ કર્યું અને શિવ તત્વ તમારી અંદર કામ કરી રહ્યું છે અને ત્યાં કેમ નારું ચડે? પેલા પથ્થરના બનાવેલા મંદિરમાં દૂધ ચડતું હોય તો ઈશ્વરના બનાવેલા મંદિરમાં દારૂ કેમ ચડે? માંસાહાર કેમ ચડે? બીડી કેમ પીવાય? 20 રૂપિયાની મોગરા અગરબત્તી પથ્થરના મંદિરમાં થતી હોય તો આ મંદિરમાં ટેલિફોન અગરબત્તી કેમ થાય? મિત્રો એ મંદિર કરતો આ મંદિરને સ્વસ્થ રાખજો. જ્યાં સુધી આ તમે છો ને ત્યાં સુધી આ દુનિયા છે અને તમે નથી ને તો કોઈ નથી. જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જુઓ કુવા પછી મોક્ષ માંગો તો કાળા કરજો કુવો. અત્યારે તમારે ઈશ્વરને ઓળખવું હોય, જગદંબાને ઓળખવું હોય, તમારે જે દેવી દેવતાને ઓળખવો હોય તો એક વખત ગુરુ શરણમાં જજો અને ગુરુ તમારા પર કૃપા કરશે તો આ શરીર કેટલા દેવતાઓનું મંદિર છે એ તમને ખબર પડશે. 500 એ હાથો, 9 એ બારો, કરોડ 33 નો હુઓ હરે મેળો એટલે આ કાયા મંદિર અને આ શરીર મંદિર ઉપરથી સૌરા મંડપની રચના થઈ છે. મિત્રો આ સૌરો મંડપ રામદેવજી મહારાજે ભજનની અંદર કીધું છે કે નોતા મેરુ, નોતી મેદની, નોતા ધરણી આકાશ, ચંદા સૂરજ ગુનો નતા, તેથી ધણી હતા આપોઆપ. મિત્રો 10 અવતારો જો ગુરુના શરણમાં હોય તો આપણે ગુરુ કેમ ના કહીએ? 10 અવતાર જેને આપણે ઈશ્વર તત્વ માનીએ છીએ એ બધાને ગુરુ. રામદેવજી મહારાજની હમણાં જે વાત થઈ કે બાલોતરા ગામ છે રાજસ્થાનમાં, તમે જોવા તો બેગ દારૂ નામનો સંત થઈ ગયો અને એમના સમયો હતો અને એ વખતે આ રૂપોદે, માલદે, તોડલ, ડોગો, વનવીર, આલો, હુલો આ બધા ભેળા થઈ અને સૌરા મંડપની ધર્મની દોરી પકડવાની હતી. એ દિવસે સૌરો મંડપ હતું અને રામદેવજી મહારાજ આ મંદિરની અંદર પ્રવેશ કરવાનું કર્યો ને ત્યારે કોટવાળા એને રોક્યો હતો કે ઉભા રહો ભાઈ, તમારો પરિચય આપો. એટલે પરિચય એ ના હોય, પંચાયત ઓફિસમાં ના મળે, એ ગુરુના શરણમાં મળે એ પરિચય છે. એનું સરનામું કોણ આપે? સદગુરુ આપે. આ જગતની પંચાયત ના આપી શકે. તો રામદેવજીને કીધું તમારો પરિચય આપો. એટલે પરિચય ના આપ્યો એટલે પૂછ્યું તમે ગુરુ કરાયા છે કે ના? તો ગુરુ નથી કરાયા. તો જો પેલા ગુરુ કરીને આવો અને આવો તો નર નારી હાથી આવજો, નર નારી હાથી આવજો. અને એ વખત રામદેવજી મહારાજે વિચાર કર્યો કે 4 યુગથી પૂછતી હતી કે સીતાજી પૂછે લક્ષ્મણજીના બંધવા, કહો અમને વડા ધર્મની વાત. આ વડો ધર્મ કરે સ્થાપ્યો? આવું રામ વખત સીતાએ પૂછ્યું હતું અને રામ સીતા તરફ જોઈને કહે છે કે હે સીતા, આ જ્ઞાન એવું અટપટું છે, એટલું મહાન છે અને એને પચાવવાની શક્તિ તારી અંદર નથી, એટલે હું તને નહીં કહી શકું. હું તને નહીં કહી શકું. આ કળિયુગની બલિહારી છે કે આપણને ગુરુ ઝટપટ મળે છે, એટલે કે ગુરુ મળવા દુર્લભ છે સાહેબ. આરે શરીરના સોદા કરું, મોતી લેવા ટંકશાળો, ડૂબકી મારું નિજ જ્ઞાનની મોં જળહળ જોતા પારા. ગુરુ માટે હમણાં ભજન ચાલતું તો હોબળ્યું હોય, આરે શરીરની ખાલ ઉતરાવું, એની મોજડી ચીવડાવું, એ મારા ગુરુના પગમાં પહેરાવું તો એ ગણના ઉશીગણ કેમ થાવું? આ સોદો સસ્તો નથી મિત્રો. તોડલે સોદો કર્યો તો, રૂપોદે સોદો કર્યો તો, એને પૂછી જોજો કે આ મહાધર્મ શું વસ્તુ છે. અરે આ મહાધર્મને જોડવા માટે સીતાજી પૂછ્યું લક્ષ્મણજીના મંદવા, કહો અમને મહાધર્મની વાત. આ મહાધર્મ કોને થાપ્યો હતો? પણ સીતાને ના કીધું. વાયદો કર્યો કે આવનાર યુગની અંદર કૃષ્ણ હું છું, તમે હશો રૂકમણી. એ દાડે પૂછજો તો આ વાત હું તમને કહીશ. એ દાડે પૂછ્યું તો એ ના પાડી દીધી કે રૂકમણી તને કહેવાના લાયક, ધોપડવાના લાયક તો નથી, પણ આવનાર યુગમાં પશ્ચિમ ધરામાં હું રામદેવજી તરીકે પ્રગટ હોય, તમારું નામ નેતલદેહ છે અને પૂછજો, જો કદાચ લાયક હશું તો કહેશું. અને એ વખતે રામદેવજીને નેતલદેહ ના પૂછ્યું, પણ રામદેવજી હોમાદેવ પૂછ્યું નેતલદેહ 4 જન્મોથી પૂછો છો, એ પ્રશ્નનું સોલ્યુશન કરવું હોય તો બાલોતરા અંદર ગુજરાતથી સંતો પધાર્યા છે, સમયો છે, ચલો જાણવો હોય તો મારા હાથે. અને એ વખતે આ બાઈ છૂટી પડી હતી સાહેબ. થોડી કહે સાગર ઉમટ્યો, મોતી તણાતા જાય, કરમહીણો માનવી, મુઠ્ઠી ભરે તો એની શંખલે મુઠ્ઠી ભરાય. જો અંતકાળ છો આવ્યો પછીથી થઈ જાય. અને રામદેવજી મહારાજ નિરાશ અને એક બેગવાળજી બાઈ
ડાલીબાઈ બેઠી હતી અને ડાલીએ પૂછ્યું કે વીરા કેમ આજે ઉદાસ છે? તો કે ડાલી મહાધર્મનો મેળો ભરવાનો છે, જવું છે, પણ તારી ભાભી છૂટી પડી છે, હવે મારે કઈ રીતે જવું? ત્યાં કીધું છે કે સ્ત્રી પુરુષ નરદારી હાથે આવજો. હવે એ તો આવતી નથી, હું શું કરું? થોડીક વાર વિચાર કરીને ડાલી ફરીથી પૂછે છે કે શું આદેશ કર્યો તો? કે સ્ત્રી પુરુષ આવજો, નરદારી આવજો એવું કીધું છે ને? પતિ પત્ની આવજો એવું જ નહીં કીધું ને? કે ના, તો શબ્દનો મહિમા. પતિ પત્ની નું નહીં કીધું કે ના, તો હું નારી છું તું નર છે, હું નારી છું તું નર છે. તો કે ડાલી એ વાત સાચી, પણ આપણે બે જણો મહાધર્મમાં જઈએ તો આ જગત શું કે છે કે તારું દિલ મજબૂત છે, તું ભીતરમોની મજબૂત છે, આ ડાલી ભીતરમોની મજબૂત છે. દુનિયા કે ને એ હોપડાઈનું નામ જગત, જગત ઉપર હેડે, આ ધરતી ઉપર હેડે એનું નામ જગત, અને ધારા ઉપર હેડે એનું નામ આ સ્ટેજ ઉપર બેઠા એ સંતો સાહેબ. સંત કોઈ દાડો ધરતી ઉપર ના હેડે, એ ધારા ઉપર હેડે, અને એ ધારાને પકડવા માટે ડાલીભાઈ અને રામદેવજી મહારાજ ત્યાં ગયા, અને રામદેવજી મહારાજના ગુરુ બાલકનાથ નથી, આ મહાધર્મના ગુરુ એમના અજયપાલ સિંહ સાહેબ. રામદેવજી મહારાજના ગુરુ અજયપાલ સિંહ, અને એ વખતે તોડલ આવ્યો હતો, પણ એ મહાધર્મના મહિમાસક નહોતો, એટલે રૂપદે તોડલને કહેતી હતી. એ તોડલ મહાધર્મ જિલ્લો જાડેજાની રોડી, જાડેજાને તોડલ નથી કહેતી, પણ આ રૂપદી હતી ને એ તોડલને સમજાવતી હતી કે તારા મહિમા જોડવો હોય ને તો આ માર્ગનો આ મરમ જોડ, પછી આગળ વધા. અને એ તોડલે અને જીસળથી આ મહિમાને જોડવા માટે એ દાડા બાલોતરાની ગાડીમાં મેઘદારુના શરણમાં મેઘદારુ શરણે રૂપાસતી બોલ્યા, મારી સંતોની મંડળી ભરાણી. આ મેઘદારુના ત્યાં આ સતો ધર્મ જીવવા માટે આ મહાપુરુષોએ જીલ્યો. તો મિત્રો, મારે તમને એમ વાત કરવી કે આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે, ફરીથી મળવો ન મળવો એ તો દુર્લભ વસ્તુ છે. જેઠીરામ બાપુ એના ભજનમાં કહે છે, મનખા જેવું ટોણું વાલીડા તને ફરી ફરી નહીં મળે, નહીં મળે મનખો વારંવાર ઊંટ થઈને અવતરશો, બુધા ગણાવ પાડશો, ખાવો પછી કંઠેરોનો ઝાડ, એ વાલીડા જીભલોડીમાં કોટા તમને વાક્ષી. એટલે મિત્રો, આપણે પશુઓનીમાં જતા રહ્યા પછી ભક્તિ નહીં કરી શકીએ. આ મનુષ્યનું શરીર મોક્ષનું સાધન છે, આ ઉત્તમ સાધન મળ્યું છે. બડી ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ ઈ ગાવા. બધા શાસ્ત્રો આ માનવીના શરીરનો મહિમા ગાય છે. એ શાસ્ત્રોના શબ્દો આપણને સમજાતા નથી. એટલે મિત્રો, દરેક આજે એક સંત મહાપુરુષ ઓલિયો કહીએ અમે તો. આ ઓલિયો તમારા ગામની અંદર આ અલખનો અખાડો અને ધૂણી દફાઈ છે, તો એમના શરણમાં જજો, ભજનો સાંભળજો ખરા, પણ તેઓ જઈને પૂછજો કે આનું રહસ્ય શું છે, આનું રહસ્ય શું છે. અમારે હમણાં એક દિવસ હું એક રૂપક કઈ દર્શન કઈ પૂરું કરું. અમારે મારી આજુબાજુ અમારે રબારી સમાજ છે. એક દિવસ અમે વજાપુર ગામની અંદર રબારી સમાજમાં બેઠેલા હતા, પાઠ હતો, અને શ્રવણ ભારતી અમારા ભગવાનનો અવતાર કીએ. શ્રવણ ભારતીને ભગવાનનો અવતાર કીએ, કારણ કે એના જેવો તપસ્વી સાહેબ એ એરિયાની અંદર કોઈ ના આવે, આખું એરિયા બદલી નાખ્યો સાહેબ. એ અમે બેઠા હતા, અને બધા રબારીઓએ મને કીધું કે બે શબ્દો તમે કહો. એટલે હું કીધું હું કહું તો ખરો, પણ તમને ખોટું લાગે એવું છે એવું કહું. એટલે કે ખોટું લાગે પણ તમે કહો, જેવું હોય એવું કહો. હું કીધું તમને આ શ્રવણ ભારતી ક્ષેત્ર એ તમને ખબર ખરી? બહુ સમજો છે, સમજો. હું કીધું આ શ્રવણ ભારતી તમને ક્ષેત્ર છે એ તમને ખબર છે ખરી? એટલે શ્રવણ ભારતી મારા હમતા છે કે હું ક્ષેત્ર છું. હું હા તમે ક્ષેત્ર છો, હું તમને પુરવારો કરી આવું. તમે કહો કે આ વાત સાચી છે તો સાહેબ આજે તમારા પગનું ખાડું મારા ગાલ ઉપર વાંચજો. એટલે શ્રવણ ભારતી બોલ્યા કે હું કઈ રીતે ક્ષેત્ર છું. તો રબારી સમાજ મેં પૂછ્યું, તમે કોઈ દિવસ શ્રવણ ભારતીને જઈને તમે પૂછ્યું કે તમે આ હું અહીંયા આવો છો મારા પાસે, એટલે શ્રી રામ જય રામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે બે વર્ષો બંધ કરીને બેહો છો, એ વખત હું કરો છો? આર્ય કરો છો કે બીજું કરો છો? એ મને કહો. તમને રબારીઓ આર્યો કદી કીધું કે અમે પૂછ્યું જ નહીં. શ્રવણ ભારતી તમે કીધું આર્યો કે ભાઈ આ તો એ તો લાયક હોય ને કે વાત ગોપડો હવે સંત છે ને આપણા વચ્ચે બેઠેલો હોય સાહેબ,
ગમે તે ધૂન ગાય, ગમે તે ભજન ગાય, પણ એના શરણમાં જઈને પૂછજો કે પ્રભુ તમે આ બે ઓઠો બંધ કરી બેહો છો, એ વખતે તમે આ કોનું નામ લ્યો છો, એ વખતે સંત કહે કે ભાઈ એના માટે તારે ગુરુ શરણમાં જવું. અને શ્રવણ બાપજીએ સ્વીકાર કર્યું કે વાત સાચી છે. એ વખતે હું રામ રામ કરતો નથી, નમઃ શિવાય કરતો નથી, પણ મારા ગુરુએ જે આપેલું છે ને શબ્દ જ્ઞાન, એ શબ્દનું સ્મરણ કરું છું. શબ્દ પીયું સુરતા સાહેલી, જેના પલ પલ સંગમ થાય, શ્વાસે શ્વાસ સુમરણ કરે તો આ ભવનું પાતક જાય. મિત્રો, આ શ્વાસ અમૂલક છે અને એનો સંગ કરજો. અને કબીર સાહેબે આ શ્વાસનું બહુ પુણ્ય કર્યું છે. અને શ્વાસ એ સાધારણ નહીં. શ્વાસને બચાવવા માટે 50 વીઘા જમીન વેચી મારો તમે, એક શ્વાસને પ્રાણને બચાવવા માટે, એક પ્રાણને બચાવવા માટે 50 વીઘા જમીન વેચી મારો. તો પ્રાણ કેટલો મહત્વની વસ્તુ છે. આ જગતની અંદર મુખ્યત્વે પ્રાણ છે. અને પ્રાણ કયો રહે છે? જાગતા નરસેવો બંદા, જાગતા નરસેવો, જાગતા નરસેવો. કારણ કે તમે હોઈ જો તો જાગવા વાળું એ પુરુષ છે. એટલે ખૂબ આમ બાપુના શરણમાં થઈ સત્સંગનો મહિમા જે રહસ્ય વાળું છે એ ત્યાં જઈને જોડજો, એમ ગુરુ પાસે જજો અને ખૂબ વિનંતીથી વાત કરજો, નિર્મળતાથી, તો તમને આર્યો મળશે. બાકી ક્યારેય મળે એવું નથી. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. જય રામદેવ.